આજકાલ યંગસ્ટર્સમાં નકલી વેડિંગનો ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે। થોડા મહિના પહેલા અમદાવાદમાં યોજાયેલા નકલી વેડિંગે ખૂબ ચર્ચા જગાવી, ત્યારે હવે મેટ્રો સિટીની સાથે નાના શહેરમાં પણ ક્રેઝ છે। નડિયાદમાં પહેલીવાર ફેક વેડિંગ ઇવેન્ટનું આયોજન કરાયું અને આ ઇવેન્ટ સુપર ડુપર રહી। નડિયાદ ખાતે યોજાયેલા ફેક વેડિંગ ઇવેન્ટમાં યુવાનોએ ખૂબ મોજ કરી। સાંજે 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ચાલેલી આ ઇવેન્ટમાં 600થી વધારે લોકોએ લગ્નની તમામ વિધિ, ધમાલ અને ફનનો અનુભવ કર્યો। ત્યારબાદ મહેંદીની રસમ જોરદાર બારાત સાથે વરઘોડો નીકળ્યો। લોકોએ ડીજેના તાલે ડાન્સ કર્યો અને અસ્થિ લગ્નને પણ ટક્કર મારે તેવી સ્વાદિષ્ટ વાનગીઓનો લુફ્ત ઉઠાવ્યો। સિંગલ હોય કે કપલ કે પછી ફેમિલી, બધા જ ટ્રેડિશનલ આઉટફિટ્સમાં સજી ધજીને આવ્યા અને કોઈ પણ પ્રકારના બંધન વિના જ મજા કરી। આ ઇવેન્ટ મારો ફર્સ્ટ ટાઈમ છે નડિયાદમાં ચરોતરમાં। ઇવેન્ટનું નામ છે શાદી મેં જરૂર આના, જે છે એક ફેક વેડિંગ કોન્સેપ્ટ જે આપણા નડિયાદ અને ચરોતરમાં ફર્સ્ટ ટાઈમ છે। બધી મેટ્રો સિટીઝમાં તો થતા જ હોય છે, મેગા સિટીઝમાં થતા હોય છે, ગુજરાતની બહાર ખાસું થાય છે, પણ આપણે નડિયાદ અને ચરોતરમાં ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે। ઇવેન્ટમાં એવું છે કે અમે લોકો પબ્લિકને, ઓડિયન્સને એન્જોય કરાવવા માંગીએ છીએ, જેમાં અમારે ડાન્સ પરફોર્મન્સ છે, બહારથી આરજે આવ્યા છે, મ્યુઝિશિયન્સ આવ્યા છે અને એનાથી અમે લોકો બધાને મજા કરાવીએ છીએ। છેલ્લા 6 મહિનાથી ચાલુ થયેલા આ ટ્રેન્ડની શરૂઆત થઈ હતી સૌથી પહેલા દુબઈમાં, ત્યારબાદ ફેક વેડિંગનો કોન્સેપ્ટ શરૂ થયો અને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો। ફેક વેડિંગમાં લોકોએ એટલી મજા અને ધૂમધામ કરી કે તેનો અવાજ છેક ભારત સુધી પહોંચ્યો। બસ આપણા જુવાનિયાઓએ આ ટ્રેન્ડને પણ ખોબલે ને ખોબલે વધાવી લીધો। મુંબઈ, દિલ્હી, નોઈડા, પુણે સહિત પૂરા ઇન્ડિયામાં ફેક વેડિંગ થવા માંડ્યા અને ઇન્ટરનેટ પર વિડીયોની વણઝાર થઈ। ગુજરાતમાં પણ આ હવા ખુશી અને સુરતમાં પહેલા ફેક વેડિંગ થયા। સુરત બાદ અમદાવાદમાં પણ રંગે ચંગે ફેક વેડિંગની શરણાઈઓ વાગી હતી અને એ બાદ હવે નાના શહેરોમાં પણ ઇવેન્ટ થવા લાગી। हमारा जो टारगेट था कि यहाँ पे एटलीस्ट 500 से 600 लोगों की गैदरिंग थी और मुझे बहुत बताते हुए खुशी हो रही है कि आज लगभग 700 से 800 लोग यहाँ पे अवेलेबल हैं और ऑलरेडी यहाँ वही वॉकिंग स्टार्ट है। तो इट्स एन ह्यूज थैंक्स टू माय नडियाद पीपल्स एंड चौथर रीजन। बेसिकली मेरा पर्पस ये था कि एक्चुअली ऐसा माना जाता है कि लोग आउटिंग करने के लिए सैटरडे संडे में रेस्टोरेंट्स में जाते हैं, तो कुछ एक नया आइडिया क्रिएट करना चाहिए ताकि फैमिलीज इस वहाँ पे गेट टुगेदर हो, लोग एंजॉय करें, डांस करें, गेम्स खेलें, अच्छा एक एटमॉस्फेयर क्रिएट हो। उसके लिए हम लोग ने यहाँ पे इसको क्रिएट किया और मैं बहुत थैंक यू बोलना चाहूँगा पूरे नडियाद की जनता को, क्योंकि इन्होंने बहुत शॉर्ट समय में, मतलब मैं बोलता हूँ कि सिर्फ 20 दिन के अंदर ये इवेंट स्टार्ट हुआ और आज आपके सामने है। इवेंट ની વાત કરું તો જે ફેક વેડિંગ હતી ને, બેઝિકલી આ કોન્સેપ્ટ અમને બહુ સારો લાગ્યો અને જે અલગ કહેવાય ને કે દુલ્હા દુલ્હન વગરની આખી વેડિંગ એટલે કે ફેક વેડિંગ, અને વાત કરું એક્સપિરિયન્સ ની તો સો માઇન્ડ બ્લોઈંગ। બસ અમે લોકો ગયા અને અમે લોકો બસ અંદર ઘૂલી ગયા, બહુ મજા આવી છે। એક્સપિરિયન્સ તો થઈ જ ગયો છે કે સાચું કહું તો વાઇબ તો આવી જ ગઈ છે રિયલ વેડિંગ ની, કે છોકરાવાળા અને છોકરીવાળા બેઉ તરફથી જે જોરદાર ધમાકેદાર એકબીજાને ટક્કર મળી છે અને બહુ મજા આવી છે એમાં।